નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીનો એક અગત્યનો પોઈન્ટ પ્રકાશનું પરાવર્તન એના વિશે જાણવાના છીએ। તો સૌપ્રથમ પ્રકાશનું પરાવર્તન એ આપણી રોજિંદી જીવનની વસ્તુ જે આપણે જોઈએ છીએ તે બધું એ આ પ્રકાશના પરાવર્તનની ઘટનાને આભારી છે। જો પ્રકાશનું પરાવર્તન ના થતું હોત તો આપણે જે હાલ આજુબાજુ આપણે જે વસ્તુ જોઈ શકીએ છીએ તે જોઈ શકત નહીં। એ કઈ રીતે હું તમને સમજાવું, કેમ કે જો કઈ દૂર કોઈ વસ્તુ પડી છે, તમારી મોટર બાઇક પડી છે, સાયકલ પડી છે, એ તમે ક્યારે જોઈ શકો છો? તો જ્યારે તેના ઉપર પ્રકાશ આપાત થાય છે અને ત્યાંથી પ્રકાશ તમારી આંખમાં, તમારી રેટિના ઉપર પડે છે અને એનું પ્રતિબિંબ રચાય છે, ત્યારે તમે જોઈ શકો છો। એટલે આ જે ઘટના રહી એને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે। જો તેને વ્યાખ્યામાં જોવામાં આવે તો કે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા વળવાની ઘટના, આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। તો મિત્રો, પ્રકાશનું પરાવર્તન, તો આ પરાવર્તનમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે। તો એ પ્રકાર કયા છે તે આપણે આગળ જાણીશું। તો તેમાં મુખ્યત્વે બે પ્રકાર છે, એક તો નિયમિત પરાવર્તન અને બીજો છે અનિયમિત પરાવર્તન। તો સર્વપ્રથમ નિયમિત પરાવર્તન કોને કહેવાય? તો નિયમિત પરાવર્તન એટલે કે કોઈ સમતલ લીચી ચળકતી સપાટી ઉપર એક સમાંતર કિરણપુંજ એટલે કિરણપુંજના પણ ત્રણ પ્રકાર છે। એક તો સમાંતર કોને કહેવાય? તો એકબીજાને સમાંતર કિરણપુંજ આવતા હોય એને સમાંતર કિરણપુંજ કહેવાય। આ છે સમાંતર કિરણપુંજ। બીજો ટાઈપ છે વિકેન્દ્રિત થતા કિરણપુંજ। વિકેન્દ્રિત થતા એટલે કે કોઈ એક બિંદુ હોય ત્યાંથી કિરણો નીકળતા હોય, અલગ અલગ કિરણો એકબીજાને ત્યાંથી એક કેન્દ્ર પર નીકળતા હોય એને કહેવાય વિકેન્દ્રિત કિરણપુંજ। આને કહેવાય વિકેન્દ્રિત। અને ત્રીજો પ્રકાર છે કેન્દ્રીય કિરણપુંજ। કેન્દ્રિત કિરણપુંજ કોને કહેવાય? કે કોઈ એક બિંદુ ઉપર બહારથી કિરણો આવીને એક જગ્યાએ જ્યાં ભેગા થતા હોય એટલે કે કેન્દ્રિત થતા હોય તેને કહેવાય કેન્દ્રીય કિરણપુંજ। તો અહીંયા આપણે શું કરવાનું છે કે કોઈ ચળકતી લીચી સમતલ સપાટી, આ સમતલ સપાટી ઉપર કોઈક સમાંતર કિરણપુંજ આપાત કરવાનું છે। તો નિયમિત પરાવર્તનમાં શું થશે કે જ્યારે તમે કોઈ સમાંતર કિરણપુંજ લીચી સમતલ ચળકતી સપાટી ઉપર આપાત કરશો ત્યારે તેના પરાવર્તિત કિરણપુંજ હશે તે પણ કોઈ દિશામાં એકબીજાને સમાંતર હશે, એટલે કે પરાવર્તિત કિરણપુંજ પણ સમાંતર કિરણપુંજ હશે અને કોઈ એક ચોક્કસ દિશામાં હશે। એટલે નિયમિત પરાવર્તન કોને કહેવાય? તો એની વ્યાખ્યા આવી આપી શકાય કે કોઈ એક સમાંતર કિરણપુંજ તમે ચળકતી લીચી સપાટી ઉપર આપાત કરો છો તો તેનું પરાવર્તિત કિરણપુંજ પણ કોઈ એક ચોક્કસ દિશામાં સમાંતર કિરણપુંજ હશે। તો આ પ્રકારની ઘટનાને નિયમિત પરાવર્તન કહેવાય છે। નિયમિત પરાવર્તન જોઈએ તો કોઈ આપણે અરીસો, માનો સમતલ અરીસો હોય, એના ઉપર આપણે પ્રકાશ પાડીએ તો સામેથી પ્રકાશનું કિરણપુંજ કોઈ ચોક્કસ દિશામાં એક સરખું જ હશે। તમે પોતે પણ અરીસાની સામે ઊભા રહેશો તો તમારો જે આકાર છે, તમે જેવા છો તેવા જ અરીસામાં દેખાશો, એને શું કહેવાય? નિયમિત પરાવર્તન। ચલો ઓકે, તો હવે બીજો પ્રકાર જોઈએ તો અનિયમિત પરાવર્તન। અનિયમિત પરાવર્તનમાં કેવું હશે કે તમે કોઈ એક સમાંતર કિરણપુંજ અનિયમિત આકાર વગરની અનિયમિત સપાટી ઉપર જ્યારે સમાંતર કિરણપુંજ તો સમાંતર જ છે, કિરણપુંજ એવું નથી કે જ્યાં અનિયમિત છે, સમાંતર કિરણપુંજ જ્યારે તમે ચળકતી આકાર વગરની કોઈ ખરબચડી સપાટી ઉપર જ્યારે આપાત કરશો ત્યારે તેમાંથી પરાવર્તિત કિરણો કેવા હશે? ત્યારે પરાવર્તિત કિરણો કેવો? આના જેવા નિયમિત પરાવર્તનની જેમ એક જ દિશામાં સમાંતર કિરણપુંજ નહીં હોય, ત્યારે તે શું થશે? અલગ અલગ દિશામાં ફેલાઈ જશે। એટલે કે ખરબચડી સપાટી હશે એટલે કિરણ જેવું આપાત થશે એના જે પ્રમાણે આટલા ખૂણો બનશે એ પ્રકારે એના પરાવર્તિત કિરણો અલગ અલગ દિશામાં ફેલાઈ જશે। એટલે કોઈ એક જગ્યા સમાંતર કિરણપુંજ નથી નીકળતું, એટલે આને કહેવામાં આવે છે કે અનિયમિત પરાવર્તન। તો અનિયમિત પરાવર્તનની વ્યાખ્યા લખવી હોય આપણે તો કઈ રીતે લખી શકીએ કે કોઈ એક સમાંતર કિરણપુંજ જ્યારે ખરબચડી અનિયમિત સપાટી ઉપર આપાત કરવામાં આવે છે ત્યારે તેમાંથી થતા પરાવર્તિત કિરણોનું કિરણપુંજ ફેલાઈ જાય છે
તો આ પ્રકારના પરાવર્તનને કહેવાય છે અનિયમિત પરાવર્તન. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે જોઈશું બે વ્યાખ્યાઓ આપણે જોવાની છે, એક આપાત કોણ, પરાવર્તન કોણ. તો સર્વપ્રથમ આપાત કોણ કોને કહેવાય, તો એના માટે હું તમને આ આકૃતિ સમજાવીશ, એ સમજી લેજો પહેલા. સર્વપ્રથમ આ એક સમતલ લીચ્છી સપાટી છે. આ નીચે જે દર્શાવવામાં આવેલી છે એક સમતલ લીચ્છી સપાટી છે, જેમાં આપણે આપાત કિરણને આપાત કરીએ છીએ સપાટી ઉપર. તો આ કિરણ જે જગ્યા ઉપર પડે છે એને કહેવાય છે આપાત બિંદુ. ઓકે, આ છે આપાત બિંદુ. હવે અહીંથી તમે કિરણ આપાત કરશો ત્યારે આપાત બિંદુ પર કિરણ પડ્યા પછી ત્યાંથી પરાવર્તન થઈ એ કિરણ એ કોઈ એક દિશામાં જશે, જેને કહેવામાં આવે છે પરાવર્તિત કિરણ. હવે આપણે જે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ જે આપાત બિંદુ પર પડે છે ત્યાં એ સપાટીને લંબ એટલે કે 90 એંગલ ઉપર એક લંબ લાઈન દોરી દઈશું. આ છે આપણે જે દોરી એને લંબ એક લાઈન દોરેલી છે. હવે આપાત કોણ, તો જો આપાત કોણની વ્યાખ્યા તમારે કહેવી હોય તો કઈ રીતે કહી શકો કે કોઈ એક સપાટી ઉપર જ્યારે આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ આ બેના વચ્ચે જે કોણ બને છે કે જે ખૂણો બને છે તેને આપણે કહીશું આપાત કોણ. એને I વડે દર્શાવેલો છે, કેમ કે I એટલે ઇનિશિયલ રે, આપાત કિરણ ઇનિશિયલ રે અને આ લંબ વચ્ચે જે ખૂણો બને છે તેને આપણે આપાત કોણ કહીશું. હવે નંબર 2 પરાવર્તન કોણ કોને કહેવાય, તો જે કિરણ પરાવર્તિત થઈને નીકળે છે એ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ આ બે વચ્ચે જે ખૂણો બને છે, જે કોણ બને છે તેને આપણે કહીએ છીએ પરાવર્તન કોણ. મિત્રો તમે બે વ્યાખ્યાઓ સમજાઈ ગઈ હશે. આપાત કોણ કોને કહેવાય, પરાવર્તન કોણ કોને કહેવાય. તો ફરીથી જોઈ લઈએ. આપાત કોણ એટલે કે આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ વચ્ચેના ખૂણાને કહેવાય આપાત કોણ. અને પરાવર્તન કોણ એટલે કે આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ આ બે વચ્ચેથી જે ખૂણો બને છે તેને આપણે કહીએ છીએ પરાવર્તન કોણ. ફરીથી એકવાર સમજાવી દઉં મિત્રો. તો વ્યાખ્યા પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય, તો કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટીથી પ્રકાશ પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. તેના બે પ્રકાર, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન કોને કહેવાય, તો કોઈ ચરમતી લીલચી સમતલ સપાટી ઉપર એક સમાંતર કિરણપુંજ આપાત કરતા તેમાંથી પરાવર્તિત કિરણપુંજ પણ કોઈ એક ચોક્કસ દિશામાં સમાંતર કિરણપુંજ હશે, એને કહેવાય નિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન એટલે કે સમાંતર કિરણપુંજ, જ્યારે કોઈ ખરબચડી કે અનિયમિત સપાટી પર તમે એક સમાંતર કિરણપુંજ આપાત કરો છો ત્યારે તેમાંથી પરાવર્તિત કિરણપુંજ એ કોઈ બધી દિશામાં ફેલાઈ જાય છે, તો આવાને તે પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય. આગળ આપાત કોણ અને પરાવર્તન કોણ. તો આપાત કોણ કોને કહેવાય, આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહેવાય. પરાવર્તન કોણ, તો પરાવર્તન કોણ કોને કહેવાય કે પરાવર્તન કોણ એટલે પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ આ બંને વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહે છે. હવે પ્રકાશનું પરાવર્તન, તો આ પરાવર્તનના પણ બે નિયમ છે. તો એ નિયમ કયા છે આપણે જોઈ લઈએ. તેમાં બે નિયમ છે. એક નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. આ એક પહેલો નિયમ છે આનો પ્રકાશના પરાવર્તનનો, કે આપાત કોણ I અને આપાત પરાવર્તન કોણ R આ બંને હંમેશા સરખા હશે. આ દરેક જગ્યાએ લાગુ પડે છે. અનિયમિત પરાવર્તન માટે પણ, નિયમિત પરાવર્તન માટે પણ, બધી માટે આ નિયમ લાગુ પડશે. નિયમ બીજો નિયમ એવું કહેવા માંગે છે કે આપાત કિરણ, આ જે આપણે આપાત કરેલું કિરણ પછી એને આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણે એક જ સમતલમાં હશે. સમજાવ્યું? બીજો નિયમ સમજવા લાયક છે કે આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણે એક જ સમતલમાં હશે. જો એક વસ્તુ સમજો, એક જ સમતલમાં હોય એનું કારણ છે એક જ સમતલમાં હોય તો જ પરાવર્તન થાય, અને જો આ એક સમતલમાં ના હોય તો અહીંથી પછી કિરણ બારોબાર નીકળી જાય તો એનું પરાવર્તન થવાનું નથી, તો એને પ્રકાશનું પરાવર્તન પણ ના કહેવાય. સમજી ગયા મિત્રો? જો તમને અમારા વિડિયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.